આજે હું આવ્યો છું ડોગ ઝોન એન્ડ કલર ફિશમાં. અહીંયાથી તમને અલગ અલગ વેરાયટીના ચકલા પોપટ તમને હાજર સ્ટોકમાં પણ મળી જશે અને રંગબેરંગી માછલીઓનો ખજાનો તમને અલગ અલગ વેરાયટીની બધી માછલીઓ તમને હાજર સ્ટોકમાં પણ મળી જશે. કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ફરીથી આજના મારા નવા વિડીયોમાં. આજે હું પેટા શોપમાં આવ્યો છું. અહીંયા પેટા શોપમાં તમને અલગ અલગ વેરાયટીની બધી માછલીઓ, કૂતરા, બિલાડા અને અલગ અલગ વેરાયટીના તમને ચકલા પોપટ તમને હાજર સ્ટોકમાં તમને બધું અહીંયા દુકાનમાં તમને અવેલેબલમાં મળી જશે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હું તમને અહીંયા દુકાનની અંદર છે જેટલી વસ્તુ છે અત્યારે આ બધી વસ્તુ હું તમને બતાવવાનું છું, એટલે તમે વિડીયો છેલ્લે લગી જોજો. તો મિત્રો, દુકાનનું નામ છે ડોગ ઝોન એન્ડ કલર ફિશ. તમે અહીંયા દુકાનમાં તમને આવી રીતના તમને દુકાનમાં તમને જોવા પણ મળશે. અત્યારે દુકાનમાં અત્યારે જેટલી વસ્તુ છે હું તમને એ બધી તમને બતાવવાનું છું. અને તમને જો પેલા તો તમે દુકાનની આગળ આવો ને એટલે તમને અહીંયા જો તમને અલગ અલગ વેરાયટીના બજરી પોપટ તમને હાજર સ્ટોકમાં તમને જોવા મળશે. અને તમે જોઈ શકો છો બધા બજરી પોપટ છે, બધા કેટલા મસ્ત અને સુંદર ખૂબસૂરત જેવા પણ દેખાય છે. અને તમે જોઈ શકો છો પોપટના કલર છે અને બધું છે તમને અહીંયા તમને બધું પણ મળી જશે. અત્યારે તમને બહાર આવું કંઈક દેખાય છે. અને અમારી દુકાનમાં છે ને એટલે ઘણું બધું અલગ અલગ વેરાયટીનું બધું છે હું તમને પણ બતાવું છું. તો તમે દુકાનની અંદર આવો એટલે તમને આવી રીતના છે ને કાંઈ મોટું જબર માછલી ઘર તમને જોવા પણ મળશે. ને અત્યારે માછલી ઘરમાં છે તમે જોઈ શકો છો અલગ અલગ વેરાયટીની બધી કોઈ માછલી છે તમે જોઈ શકો છો. બધી માછલીના કલર તમે પણ જોઈ શકો છો. મસ્તના કલર છે બધી માછલી એક્વેરિયમમાં તમે જોઈ શકો છો. કલરફુલમાં મસ્ત અને સુંદર જેવી દેખાશે. અત્યારે જો અહીંયા છે તમને અલગ અલગ વેરાયટી જો માછલી છે હું તમને થોડીક વેરાયટીની માછલી છે એ બધી તમને માછલી તમને પણ બતાવી દઉં છું. તો તમે જો અહીંયાથી હું શરૂઆત કરું છું કે તમે અહીં માછલી ઘરમાં તમે જોઈ શકો છો. જો અલગ અલગ કલરની બધી આપણે માછલી દેખાય છે. તેનું નામ છે મોલી માછલી છે. જો કેટલી મસ્ત અને ફૂલ્લી કલરફુલમાં બધી માછલી છે. અને તેની ઉપર તમે જોઈ શકો છો અહીંયા જો કેટલી બધી મસ્ત અને ખૂબસૂરત જેવી એક માછલી દેખાય છે. તો આનું નામ છે સેકલેટ વેરાયટીની માછલી હોય છે. તમે જોઈ શકો છો તે માછલીનો કલર છે એટલે કે મસ્ત ને બહુ કલરફુલમાં અલગ અલગ વેરાયટીની બધી સેકલેટ વેરાયટીની બધી માછલીઓ હોય છે. અને જો બીજી બાજુ તમને બતાવશું તો તમે જોઈ શકો છો અહીંયા આ માછલી ઘરની અંદર તમને એન્જલ માછલી અને અલગ અલગ વેરાયટીની બધી 12 માછલી તમને જોવા પણ મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા જો કલરફુલમાં તમને જો અહીંયા દેખાય છે આ છે 12 માછલી છે બધી અલગ અલગ વેરાયટીની બધી આ માછલી ઘરની અંદર તમને 3-4 વેરાયટીની અલગ અલગ 12 માછલી જોવા મળશે. અને અહીંયા તમે જોજો મસ્તની એક તમને દેખાય છે માર્બલ એન્જલ માછલી છે. અને તેની ઉપર છે તમે જોઈ શકો છો મસ્ત અને ખૂબસૂરત જેવી માછલી દેખાય છે. અને તેનું નામ છે ઓરેન્ડા ગોલ્ડ ફિશ. તમે જોઈ શકો છો તેનો કલર પણ તમે જોઈ શકો છો. અને તમે જોવો છો કે કેટલી બધી ખૂબસૂરત જેવી કલરફુલમાં મસ્ત અને સુંદર માછલી તમને જોવા પણ મળે છે. અને બીજી બાજુ તમે જોઈ શકો છો આ માછલી ઘરની અંદર તમને જોઈ શકો છો કે અલગ અલગ વેરાયટી જો 2-3 વેરાયટીની છે બધી માછલી ગૌરવની માછલી છે. તો તમે જોઈ શકો છો માછલીનો કલર પણ તમે જોઈ શકો છો કેટલો બધો મસ્ત અને ખૂબસૂરત જેવો બધી દેખાય છે. અને આ ગૌરવની માછલી છે તે એટલે કે મોટી સાઈઝની તે ગૌરવની માછલી અહીંયા છે. અને તેની ઉપર તમે જોઈ શકો છો અહીંયા જો અલગ અલગ જો અહીંયા આ માછલી ઘરની અંદર તમને માર્બલ એન્જલ માછલી તમને જોવા પણ મળે છે. અને તમે જોઈ શકો છો બધી માછલી છે એટલે કેટલી બધી ખૂબસૂરત જેવી કલરફુલમાં બધી દેખાય છે. અને બધી માછલી મસ્ત અને એક નંબર જેવી પણ દેખાય છે. અને તેની બાજુમાં છે એટલે કે તમે જોઈ શકો છો આ માછલી ઘરની અંદર છે તેનું નામ છે કલર વિડો ટેટ્રા માછલી છે. અને તમે જોઈ શકો છો બધી માછલી કેટલી બધી ખૂબસૂરત જેવી દેખાય છે. અને તમે માછલીનો કલર પણ તમે જોવો કે કેટલો બધો મસ્તનો ખૂબસૂરત જેવો કલર પણ દેખાય છે. અને તેની નીચે છે એક જો મસ્ત ને છે એટલે માછલી. અને તમે જોઈ શકો છો તમે આ માછલી તમે પણ માછલી ઘરમાં તમે પહેલી જ વાર તમે માછલી ઘરમાં પણ જોઈ હશે. તમે આ માછલીનું નામ છે મોનો એન્જલ માછલી. અને આ મોનો એન્જલ માછલી છે એટલે કે મરીન માછલીની અલગ તે જાતમાં ત્યાં માછલી પણ આવી છે. અને તમે જોઈ શકો છો આ માછલી કેટલી બધી ફૂલ્લી મસ્ત અને એક્વેરિયમમાં મસ્ત અને દેખાય છે. તો મિત્રો અત્યારે દુકાનમાં છે ને એટલે કે આ થોડીક વેરાયટીની માછલીઓ હતી મેં તમને બતાવી દીધી છે. અને જો તમારે ગમે તે જાતની તમારે માછલી તમારે લેવી હોય ને તો તમારે આ દુકાન ઉપર તમારે કોન્ટેક્ટ કરવો પડશે. અને તમે જે માછલી તમે મંગાવો ને તમને આ દુકાન ઉપર તમને એ બધી માછલી તમને અવેલેબલમાં તમને હાજર સ્ટોકમાં તમને મળી જશે. તો મેં તમને બધી માછલી તમને બતાવી દીધું છે. અને અહીંયા ઉપર તમને જો દેખાય છે જો અહીંયા ચાઇના કંપનીના જો માછલી ઘર તમને અહીંયા દુકાનમાં હાજર સ્ટોકમાં તમને પણ મળી જશે. અને તમે જો અહીંયાથી ને તમે જોઈ શકો છો ને આ રીતના તમને બધા જોવા પણ મળશે. અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ને નીચે જો માછલી ઘરની અંદર ફિલ્ટર લાઇટ ટ્યુબલાઇટ ને બધું ડેકોરેશનનું છે. તો એ વસ્તુ તમને અહીંયા દુકાનમાં તમને બધું તમને પણ મળી જશે. અને તમે જોઈ શકો છો અહીંયા બધું તમને જો માછલી ઘરની જેટલી વસ્તુ હોય છે ટ્યુબલાઇટ લાઇટ ફિલ્ટર ડેકોરેશન બધું તમને અહીંયા દુકાનમાં તમને
મળી જશે. અને અત્યારે જો દુકાનમાં જો બે અલગ અલગ વેરાયટીના પોપટ છે, હું તમને બતાવશું. અને મને તો એનું નામ પણ ખબર નથી, હું તમને જો બતાવું છું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પોપટ છે, એટલે કે મસ્તનો ખૂબસૂરત જેવો દેખાય છે. અને આ પોપટનું નામ તો મને અત્યારે ખબર નથી ભાઈ. જો તમને ખબર હોય તો આપણે કોમેન્ટ કરી નાખજો. અને એક પોપટ અહીંયા છે અને બીજો પોપટ પણ અહીંયા છે. તો તમે જોઈ શકો છો આ પોપટનો કલર છે પણ મસ્તનો છે, ખૂબસૂરત જેવો અલગ અલગ વેરાયટીના બધા પોપટ તમને આ દુકાનમાં હાજર સ્ટોકમાં તમને મળી જશે. અને અહીંયા જો પોપટની જોડી છે, તમે જોઈ શકો છો કેટલી બધી ખૂબસૂરત પોપટની પણ તેની પણ જોડી હશે. તો તમને આવી રીતના તમને બધું અહીંયા અલગ અલગ વેરાયટીના તમને બધા પોપટને એવું બધું તમને મળી જશે. અને જો તમને અહીંયા માછલીનો ખોરાક છે, તમે જો બધે તમે જોઈ શકો છો આ બધું છે માછલીનો ખોરાક છે. અને માછલીની દવા ને એવું બધું પણ તમને અહીંયા દુકાનમાં તમને બધું તમને મળી જશે. અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમારી પાસે જો પોપટના ચકલા કે એવું હોય ને તો એના માટે તમને અહીંયા બધું મળી જશે. પોપટના સીડીને હિંચકા ને એવું બધું તમને મળી જશે. અને જો તમારી પાસે કૂતરા બિલાડી હોય ને એના માટે તમને અહીંયા બધું તમને દુકાનમાં પણ મળી જશે. અને જો આ કૂતરા માટે બિલાડી માટે તેના માટે શેમ્પુ ને એવું બધું તમને અહીંયા દુકાનમાં તમને બધું પણ મળી જશે. અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બધું છે ને, તમને જો બિલાડી અને કૂતરાનું તેને ખાવાનો ખોરાક તમને બધું અહીંયા તમને આ દુકાનમાં તમને બધું તમને મળી જશે. તો મિત્રો દુકાનમાં અલગ અલગ વેરાયટીની બધી માછલીઓ, કૂતરા, બિલાડી તેનું ખાવાની વસ્તુ બધી વસ્તુ મેં તમને આ વિડીયોમાં તમને બતાવી દીધું. હવે તમને આ દુકાનનું તમને પૂરું તમને એડ્રેસ તમને આપું છું. અને તમારે આ દુકાનમાં છે ને તમારે કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો તમારે આ દુકાનમાં જરૂર તમારે વિઝિટ તમારે કરવાની. હવે હું તમને આ દુકાનનું તમને સરનામું તમને આપું છું. રવાપર રોડ પાસે આવેલી છે ડોગ જોન એન્ડ કલર ફિશ. જો તમને આ મારો વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.